ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉનામાં આપનું સ્વાગત છે. આજે આપણે FYBA સેમ 2 વિષય છે કમ્પલસરી ઇંગ્લિશ, જેમાં આજે આપણે યુનિટ 1 પ્રોઝ પીસ 1 એટલે કે યુનિટ 1 ભણવાના છે, જેમાં એક ગદ્યનો એક નાનો એવો ટુકડો ભણવાનો છે, જે છે નચિકેતા સમરી એટલે કે નચિકેતાનું સંક્ષેપીકરણ કરવાનું છે. ધ સ્ટોરી ઓફ નચિકેતા ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર સ્ટોરી ઓફ ઉપનિષદ. નચિકેતાની સ્ટોરી છે એ વાર્તાઓમાંથી એક પ્રખ્યાત ઉપનિષદમાંથી લેવામાં આવેલી એક વાર્તા છે. ઇટ ઇઝ અબાઉટ અ ટીનેજ બોય નચિકેતા. એક તરુણાવસ્થામાં એક છોકરો છે જેનું નામ છે નચિકેતા, એન્ડ હિઝ મીટિંગ વિથ યમ. એની મુલાકાત છે એ યમ સાથે થાય છે, ધ ગોડ ઓફ ડેથ, જે મૃત્યુના દેવ છે. હિઝ ફાધર વજસ્રવાસ ડોનેટ હિમ ટુ યમા ઇન ધ મુમેન્ટ ઓફ એનોયન્સ. તેના પિતા એટલે કે વજસ્રવા છે એ તેને કોઈ પ્રકારના ત્રાસથી અથવા તો કંટાળીને એને યમ આપી દે છે, એને દાનમાં યમ આપી દે છે. નચિકેતા એક્સેપ્ટ ધ વર્ડ ઓફ હિઝ ફાધર. નચિકેતા છે એના પિતાના શબ્દોને સ્વીકારી લે છે, એટલે કે યમનું જે વરદાન આપે છે, જે દાન આપે છે તે સ્વીકારી લે છે. એન્ડ ગોઝ ટુ યમા, અને તે યમ પાસે જાય છે. વેન ધે મીટ, જ્યારે તે મળે છે, યમ ઇઝ ઇમ્પ્રેસ બાય હિઝ નોલેજ. યમ છે એ એના જ્ઞાનથી પ્રભાવિત થાય છે. એન્ડ સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ, તેના આધ્યાત્મિક વર્તનથી એ પ્રભાવિત થાય છે અને જ્ઞાનથી એ પ્રભાવિત થાય છે યમ. હી ગ્રાન્ટ્સ હિમ 3 boons. યમ છે તે તેને 3 વરદાન આપે છે. વજસ્રવાસ વોઝ famous person for a યજ્ઞા કોલ્ડ વિશ્વજીત યજ્ઞા. વજસ્રવાસ એ એક પ્રખ્યાત વ્યક્તિ છે જે યજ્ઞા, જેને વિશ્વજીત યજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. ઇન વિચ અ પર્સન gives away his wealth, material possession to the priest and the poor. વજસ્રવા છે એ એક એવો વ્યક્તિ જે પાદરીઓ અથવા તો ગરીબ લોકો છે એવા લોકોને સમૃદ્ધિ અથવા તો માલિકીને એટલે કે પોતાની ઘરની કંઈ પણ ચીજવસ્તુ હોય, સામગ્રી હોય, એ બીજા લોકોને આપે છે. હી એરેન્જ અ હ્યુજ સેરેમની ઓફ ધ યજ્ઞા. તે એક પ્રકારની વિધિનું આયોજન કરે છે. કોણ? યજ્ઞા. વિચ વોઝ attended by many priests and famous people. જેમાં અલગ અલગ પ્રકારના ઘણા બધી પાદરીઓ અથવા તો ઘણા બધી લોકો એમાં હાજર રહે છે. વજસ્રવાસ હેડ અ સન કોલ્ડ નચિકેતા. વજસ્રવાને એક પુત્ર છે જેનું નામ નચિકેતા છે. નચિકેતા saw that his father chose only the least expensive possessions. હવે વજસ્રવા જે નચિકેતા છે એટલે કે વજસ્રવાનો પુત્ર છે, એણે જોયું કે એના પિતા છે એ અમુક સસ્તી પોતાની માલિકીની ચીજવસ્તુઓ છે એ બીજા લોકોને આપતા હતા. એન્ડ ઓલ કાઉસ ફોર ડોનેશન. જૂની જે ગાયો હતી એવું પણ દાનમાં આપતા હતા. નચિકેતા ફેલ્ટ ટ્રબલ ટુ સી હિઝ ફાધર મેન્ટાલિટી. હવે નચિકેતાએ આ જોયું અને એવું લાગ્યું કે એની જે માનસિકતા છે એ નબળી છે એવું એણે વિચાર્યું. હી આસ્ક્ડ હિમ વાય હી વોઝ ડુઈંગ સો.
તેણે તેના પિતાને પૂછ્યું કે આવું શા માટે તે કરતા હતા. વજ્રશ્રવાસ ડીડ નોટ પે અટેન્શન ટુ હિઝ ક્વેશ્ચન. હવે વજ્રશ્રવા છે એને એના પુત્રનો એટલે કે નચિકેતાનો પ્રશ્ન પૂછ્યો એના પર જરાય ધ્યાન દેતા નથી. બટ હી રિપીટેડ ધેમ અગેન એન્ડ અગેન. હવે નચિકેતા છે એને એ પ્રશ્ન ફરી વાર પૂછ્યા કરે છે. વજ્રશ્રવા વોઝ અ લિટલ એનોયડ એન્ડ સેડ. હવે વજ્રશ્રવા છે એ થોડાક ત્રાસમાં આવી ગયા એટલે કે એનાથી કંટાળી ગયા અને કહ્યું આઈ ગીવ યુ ટુ યમા. હું તને યમ આપીશ. ધ ગોડ ઓફ ડેથ. મૃત્યુના દેવ તને આપીશ. નચિકેતા એક્સેપ્ટેડ ધ વર્લ્ડ. હવે નચિકેતા આ શબ્દ છે એ સ્વીકારી લે છે. એન્ડ ડિસાઇડેડ ટુ ગો ટુ લોર્ડ યમા. અને ભગવાન યમા પાસે એ જવા માટેનું નક્કી કરે છે. હી હેડ નો ફિયર ઓફ ડેથ એટ ઓલ. તેને જરા પણ કંઈ પણ પ્રકારનો મૃત્યુનો કંઈ પણ ડર ન હતો. સો હી બોરોડ ડાઉન ટુ હિઝ ફાધર. હવે તે તેના પિતાને નમે છે. એન્ડ વેન્ટ ટુ ધ અંડરવર્લ્ડ ટુ મીટ યમા. હવે તે પાતાળ લોકમાં યમને મળવા માટે તે નીકળી જાય છે. આફ્ટર ધ સ્ટ્રેનિયસ જર્ની. તેની સખત મુસાફરીના કારણે, સ્ટ્રેનિયસ એટલે કે સખત મુસાફરીના કારણે હી રીચ ધ એબોર્ડ ઓફ યમા. તે યમના ઘરે પહોંચે છે. યમા વોઝ નોટ એટ હોમ. યમા તેના ઘરે ન હતા. સો નચિકેતા સેટ નિયર ધ ગેટ. નચિકેતા છે તેના ગેટની સામે બેસે છે. એન્ડ સ્ટાર્ટેડ મેડિટેશન. ધ્યાન ધરવાનું તે શરૂ કરે છે. અપોન હિઝ રિટર્ન. તે આવે ત્યાં સુધી. યમા વોઝ અ પ્લેસ ટુ હિયર અબાઉટ હિઝ કવરેજ એન્ડ ડેટરમાઇનેશન. યમ છે તે તેના ધ્યાન અને તેના ઉત્સાહથી પ્રભાવિત થાય છે એટલે કે ખુશ થાય છે. હી વેલકમ હિમ એન્ડ ઓફર્ડ હિમ 3 boons. તે તેનું સ્વાગત કરે છે અને તેને 3 વરદાન આપે છે. ફોર ધ ફર્સ્ટ boon. પહેલું વરદાન. નચિકેતા આસ્ક ઓફ યમા ટુ પ્રોવાઇડ હિઝ ફાધર અ પીસ ઓફ માઇન્ડ એન્ડ વેલફેર. પહેલા વરદાનમાં નચિકેતા માંગે છે કે તેના પિતાને મનની શાંતિ અને કલ્યાણ આપો. વેલફેર એટલે કે કલ્યાણ. એના પિતાને મનની શાંતિ અને કલ્યાણ આપો. ધ boon વોઝ સૂન ગ્રાન્ટેડ બાય યમ. જે પહેલું વરદાન હતું એ યમ દ્વારા ઝડપથી સ્વીકારવાય એટલે કે આપી દેવામાં આવ્યું. ફોર ધ સેકન્ડ boon. બીજું વરદાન હવે માગે છે. નચિકેતા આસ્ક યમા અબાઉટ ધ નોલેજ ઓફ ધ વે ટુ હેવન. હવે નચિકેતા બીજા વરદાનમાં માગે છે કે એને સ્વર્ગનો રસ્તાનું જ્ઞાન મેળવવું છે એટલે કે સ્વર્ગનો રસ્તો ક્યાં છે એ એનું જ્ઞાન મેળવવું છે. વેર ધેર ઇઝ નો સિકનેસ. કે જ્યાં બીમારી નથી. પોવર્ટી એટલે કે ગરીબી નથી. એન્ડ ઓલ્ડ એજ. કે જ્યાં ઉંમર મોટી થતી નથી એટલે કે વૃદ્ધો જ્યાં ન હોય એવો સ્વર્ગના રસ્તાનું જ્ઞાન મેળવવું છે. આગળ જોઈએ તો he said that he wanted to teach the same to the rest of the people in the world. એણે એવું કહ્યું કે તેને એવું શીખવું છે કે જ્યાં બધા લોકોની દુનિયાના બધા લોકોને સમાન શાંતિ મળે એવી જગ્યા એને ગોતવી છે એટલે કે તેને સ્વર્ગ જોઈએ છે. એનો રસ્તો ગોતવ્યો છે. યમા વોઝ ઇમ્પ્રેસ બાય અનસેલ્ફિશ નેચર. હવે યમ છે એ એના સ્વાર્થહીન નેચરના કારણે પ્રભાવિત થયા. એન્ડ ગેવ હિમ ધ સેકન્ડ બોન. અને તેને તેનું બીજું વરદાન પણ આપી દીધું. ઇન ધ ફાઇનલ બોન. છેલ્લા વરદાનમાં
Nachiketa asked Yama the knowledge of what happens after death. નચિકેતાએ તેનું વરદાન માગ્યું, જેમાં કહ્યું કે મૃત્યુ પછી શું થાય છે. યમા હેઝિટેટેડ એટ ફર્સ્ટ થિંકિંગ. યમ છે એ પણ પહેલા વાર વિચાર્યું ત્યારે એ પણ થોડાક એને ખચકાટ થયો. ધેટ હી વોઝ ટુ યંગ ટુ નો ધીસ સિક્રેટ. કારણ કે જે નચિકેતા છે એ જાણવા માટે બહુ નાનો હતો, એ સિક્રેટ જાણવા માટે બહુ નાનો હતો. નચિકેતા argued that wealth and worldly things were all temporary. નચિકેતાએ એવો દલીલ કરી કે જે સમૃદ્ધિ અને વર્લ્ડલી થિંગ્સ એટલે કે દુનિયાના જે વિચારો છે એ બધું છે એ કામ ચલાવ છે. સો હી વોન્ટેડ ટુ નો વોટ હેપન્સ આફ્ટર ડેથ. તેથી તેને જાણવું હતું કે મૃત્યુ પછી શું થાય છે. ધેન યમા ટોટ હિમ ધેટ. પછી યમે તેને શીખવાડ્યું કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો વન્સ સોલ, વન્સ આત્મા. તમારે એ પણ જાણવું જોઈએ કે એક સોલ એટલે કે એક આત્મા હોય છે. વન કેન અટેન ઇમોર્ટાલિટી થ્રુ વન્સ સોલ ઓનલી. જેને તમારે અમરત્વ પ્રાપ્ત કરવું હોય તો તે તમે આત્મા દ્વારા જ પ્રાપ્ત કરી શકો. વન મસ્ટ રિયલાઇઝ ધ ટ્રુથ ઓફ માઇન્ડ, સોલ એન્ડ બોડી. તમારે એ પણ ખ્યાલ રાખવો જોઈએ કે મગજની સચ્ચાઈ અથવા તો હકીકત, આત્મા અને બોડી એનો ખ્યાલ રાખવો જોઈએ. વન મસ્ટ રાઇઝ અબાઉટ મટીરિયલ ડિઝાયર ઓફ ધ બોડી. વ્યક્તિએ સામગ્રીથી ઉપર ઉતરવું જોઈએ અથવા તો શરીરની ઈચ્છાથી. વન મસ્ટ બી એબલ ટુ સેપરેટ સોલ. કોઈ વ્યક્તિ છે એ આત્માથી અલગ થઈ શકે છે. ફ્રોમ ધ બોડી બીકોઝ. એટલે કે બોડીથી આત્મા શરીર અલગ થઈ શકે છે. બીકોઝ બોડી પેરિસિસ બટ ધ સોલ કન્ટિન્યુઝ ટુ એક્ઝિસ્ટ. જે આત્મા છે જે શરીર છે એનો નાશ થાય છે, પણ આત્મા છે એનું અસ્તિત્વ હંમેશા માટે રહે છે. એટલે કે આત્મા હંમેશા રહે છે. અટેનિંગ ધ એનલાઇટિંગ વિઝડમ. ઈચ્છા, જે નચિકેતાની ઈચ્છા હતી એમાં બધું જાણીને અથવા તો એના ઈચ્છાઓને જાગૃત કરીને નચિકેતા બીકેમ ફ્રી ફ્રોમ ધ સાયકલ ઓફ બર્થ એન્ડ ડેથ. હવે આ બધું જાણી અને નચિકેતા છે એ પોતાની જે બર્થ એટલે કે જન્મ અને મૃત્યુની જે સાયકલ છે એ બધું જાણી અને પછી તે પોતાના મનથી એ ફ્રી થયો. ઇવન ટુડે. અને આજે પણ હી રિમેન્સ વન ઓફ ધ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ ફિગર ઓફ હિન્દુઇઝમ. આજે પણ તેને હિન્દુનું એક પ્રતિમા તરીકે એને યાદ કરવામાં આવે છે. હી ઇઝ સપોઝ ટુ બી ધ ફર્સ્ટ સ્પિરિચ્યુઅલ સિકર ઇન ધ વર્લ્ડ. તે આધ્યાત્મિકતાને શોધનાર એટલે કે દુનિયામાં પ્રથમ આધ્યાત્મિકતાને શોધનાર તરીકે ઓળખવામાં આવે છે. ધો હી વોઝ અ સ્મોલ બોય. એ એક નાનો બાળક હોવા છતાં હી હેડ અ સ્પિરિચ્યુઅલ ડેપ્થ એન્ડ મેચ્યોરિટી. તે એક આધ્યાત્મિક અને ઊંડો પરિપક્વતા હતો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.